આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ તેજ બની રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉત્સાહભેર પોતાના સમર્થકો સાથે ચૂંટણી કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલમાં નવો ગરમાવો જોવા મળ્યો હતો. પક્ષના આગેવાનો દ્વારા વિકાસ અને પારદર્શક શાસનના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે મોહમ્મદ રઈસ ગુલામબક્ષ ટેલર નબીપુર જિલ્લા પંચાયત સીટ, સોના શંકર રાઠોડ દેગામ સીટ, મોહમ્મદ અઝહર કુકરવાડા સીટ, જશોદાબેન ગોહિલ અમલેશ્વર સીટ, હંસાબેન વીરસિંહ ગોહિલ બારબુટ જિલ્લા પંચાયત સીટ અને મહેશભાઈ વસવા મનુબર સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉમેદવારોને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે ચૂંટણી પ્રચારને લઈને પક્ષ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લામાં રાજકીય સ્પર્ધા વધુ રસપ્રદ બનતી જઈ રહી છે. નફલ પટેલ, જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી. આજરોજ બારબુટ જિલ્લા પંચાયત, નબીપુર જિલ્લા પંચાયત અને શેરપુરા જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ઈમાનદાર અને કટ્ટર ઈમાનદાર અને મજબૂત ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને વિજયના વિશ્વાસ સાથે અને કાર્યકર્તાઓનો જે ઉત્સાહ રહેલો છે એ જોઈને અમારા આમ આદમીની સંગઠનની ટીમને એવો વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મહત્તમ સીટો કાઢીની તૈયારી છે અમારી અને અમારી સાથે પબ્લિકનો ખૂબ સારો સપોર્ટ છે. આજ રોજ ભરૂચ તાલુકા પંચાયત ખાતે બાળભૂત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો, શેરપુરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો અને નબીપુર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને ભરૂચ જે મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરીએ વોર્ડની અંદર પણ અલગ અલગ ઉમેદવારોના નામાંકન આજે ભરવામાં આવ્યા છે. ત્યારે આજે અમને વિશ્વાસ છે કે આ વખતે ભરૂચની જનતા પાસે એક વૈકલ્પિક એક સુવિધા ના રૂપે એક આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પના રૂપે એમની પાસે આજે છે ને એમના જે કોઈ પણ ઉમેદવારો છે તમામ ઉમેદવારોને એક એવા ઉમેદવારોને આ વખતે તક આપવામાં આવી છે જેમને ભાજપ અને કોંગ્રેસની અંદર વર્ષો સુધી મહેનત કરી હોય છતાં એમને કોઈ તક આપવામાં નથી આવી. અહીંયા નવા તમામ યુવાનો છે. સાથે જ જે પણ રાજકારણની અંદર જે લોકો પણ પ્રથમ વખત જે લોકોએ ઝંપલાવ્યું છે એવા લોકોને ઉમેદવારી કરવાની આમ આદમી પાર્ટી દ્વારા એમને તક આપવામાં આવી છે. ત્યારે અમે વિશ્વાસ રાખીએ છીએ કે ભરૂચની જનતા આ વખતે ચોક્કસપણે આમ આદમી પાર્ટીને સ્વીકારશે અને આમ આદમી પાર્ટીનો જે ભરોસો છે જનતા પ્રત્યેનો, એ જનતાને ભરોસાની અંદર અમે પણ પાર ઉતરીશું એવો અમે જનતાને પણ અમે અહીંયાથી એક આશ્વાસન આપીએ છીએ અને વચન આપીએ છીએ.